હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અસલ ગુજરાતી સ્વાદમાં બટેકા વડા બનાવીશું. લગ્ન પ્રસંગમાં બને તેવા ટેસ્ટમાં બધી ટ્રીક અને ટીપ સાથે આપણે મસાલો કરી અને બેટર બનાવી પરફેક્ટ રીતે બનાવીશું તો આપણા બટેકા વડા એકદમ સરળ રીતે બની જશે. એટલા ટેસ્ટી બને છે કે વારે વારે બનાવશો. તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ, બટેકા વડા કેવી રીતે બનાવવા. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા બટેકા લીધા હતા. બટેકાને મેં બાફી છાલ ઉતારી લીધી છે અને મેશરની મદદથી આપણે મેશ કરી લીધા છે. તો બટેકાની ક્વોન્ટિટી તમારે તમારા ઘર પ્રમાણે એડ કરવાની. તો અહીંયા આટલા બટેટામાંથી 10 થી 12 નંગ જેટલા બટેકા વડા તૈયાર થશે. તો સૌથી પહેલા આપણે તેમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. જો તમે બટેકા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો. મેં અહીંયા 2 થી 3 લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. તો તમારે તીખાશ કેટલું જોઈએ એ પ્રમાણે એડ કરી શકો છો. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને મેં અહીંયા 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે. તો બટેકા વડામાં ગળપણ હોવું જરૂરી છે, જેથી ખટ્ટા મીઠા બટેકા વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ગળપણ એડ કર્યું છે. હવે આપણે એક વઘાર કરવાનો છે. એના માટે મેં અહીંયા વઘારિયામાં તેલ ગરમ કર્યું, એમાં રાઈ એડ કરી 1 ચમચી, હિંગથી વઘાર કરીશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. આ વઘારથી બટેકા વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એટલે વઘારને આપણે મિશ્રણમાં એડ કરી દઈશું. તમે આ મિશ્રણને વઘારી શકો છો, પણ આ રીતે ઉપરથી વઘાર એડ કરવાથી મિશ્રણ આપણું ઢીલું નહીં પડે. અહીંયા મેં કોથમીરના પાન એડ કરી દીધા અને થોડું એવું ગરમ મસાલો એડ કરી દીધો. હવે આપણે બધો જ મસાલાને સરસ રીતે બટેકા સાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મેં બંને સ્વાદ બેલેન્સ કર્યા છે, ગળ્યો ખાટો, કેમ કે બટેકા વડામાં ગળપણ અને ખટમીઠો ટેસ્ટ હશે તો એટલા ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વઘાર કરીશું તો આપણો મસાલો બિલકુલ ઢીલો નહીં લાગે. જો તમે બટેકાને વઘારશો તો મસાલો ઢીલો પડી જશે. આ રીતે થોડો કઠણ હોય એવો આપણે માવો રાખવાનો છે. તો હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ કરવાના છે. તો હાથો પર મેં તેલ લગાવી લીધું છે. તો તેલ લગાવેલું હશે તો બિલકુલ ચીપકશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે વડાના બોલ્સ કરી લઈશું અને આપણે સાઈડમાં પ્લેટમાં મૂકી દઈશું. એવી જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી આવી જ રીતે બોલ્સ બનાવી અને તૈયાર કરી લઈશું. તો હવે આપણે વડા માટે બહારનું લેયર માટે બેટર બનાવીશું. તો મેં અહીંયા 1.5 કપ જેટલો બેસન લીધો છે. તો બેસન આપણે રેગ્યુલર ખાઈએ છીએ એ જ લીધો છે. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી આપણે બેટર બનાવવાનું છે. તો બટેકા વડાનું બેટર આપણે પતલું નથી બનાવવાનું, જાડું બનાવવાનું છે. મીડિયમ થીક કન્સિસ્ટન્સી હોય એવું જ આપણે બેટર બનાવવાનું છે. તો અહીંયા મેં કોઈ પણ જાતનો સોડા કે પછી હળદર કે એવું કંઈ જ એડ નથી કર્યું. જો તમારે હળદર એડ કરવી હોય કલર માટે તો તમે કરી શકો છો. ઘણા લોકો આમાં સોડા પણ એડ કરતા હોય છે, પણ સોડા એડ કરવાની કંઈ જરૂરત નથી. તો અહીંયા આપણે પાણી એડ કરી અને બેટર બનાવીશું. બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, રિબિનની જેમ નીચે પડે એ રીતનું બેટર હોવું જોઈએ. હવે આપણે બટેકા વડાને બેટરમાં ડીપ કરીશું. તો આ રીતે વડાને એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે કોટ કરી લઈશું અને આપણે ડાયરેક્ટ જ આને ફ્રાય કરવા રાખવાનું છે. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. એકદમ સરસ તેલ ગરમ થઈ જાય એટલે વડાને આપણે આ રીતે પેનમાં ફ્રાય કરવા રાખીશું. અહીંયા વડા ડૂબે તેટલું આપણે તેલ રાખીશું, જેથી આપણા વડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય. તો શરૂઆતમાં આપણે વડા એડ કર્યા પછી તેને ટચ નથી કરવાનું. થોડું ફ્રાય થઈ જાય 1-2 મિનિટ પછી આપણે તેની સાઈડ ચેન્જ કરતા રહી અને ફ્રાય કરીશું. પેનમાં જેટલા સમાયા એટલા મેં વડા એડ કરી દીધા છે. તો થોડીક વાર પછી આપણે ચમચીની મદદથી આ રીતે વડાની સાઈડ ચેન્જ કરવાની છે. આમાં આપણે બિલકુલ જારો લગાવવાનો નથી. જો જારો લગાવશો તો વડા તૂટી જશે ને અંદર તેલ ભરાઈ જશે. તો આ રીતે હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરતા રહીશું અને બધી સાઈડ સરખી રીતે આપણે તેને તળવાના છે.
બટેકા વડાને આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું તળવાના છે. ઉપરથી કલર થોડો ચેન્જ થઈ જાય અને એકદમ ક્રિસ્પી લાગે અને તમને લાગે કે ફ્રાય થઈ ગયા છે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બટેકા વડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો એવી જ રીતે આપણે બધા જ વડાને તળી લઈશું. તો અહીંયા આપણા ગરમા ગરમ બટેકા વડા બની અને તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા બટેકા વડા બન્યા છે. આને તમે બેસનની કઢી, સોસ કે પછી ચટણી જોડે સર્વ કરી શકો છો. બેસનની કઢીની રેસીપી મારી ચેનલ પર ઓલરેડી આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તમે આ બટેકા વડા ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.